હેલો માય ડિયર સ્ટુડન્ટ, જાગૃત આવાજ યુટ્યુબ ચેનલની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ છે કેપી સર. આજે બેટા આપણે થોડીક આઉટ ઓફ ધ સબ્જેક્ટ વિશે વાત કરવાના છીએ. આમ તો જ્યારે બી હું તમારી સામે આવું છું ત્યારે માત્ર ને માત્ર સ્ટડીની જ વાત કરતો હોય છું, પણ આજે થોડીક આપણે આઉટ ઓફ ધ સબ્જેક્ટ જઈ રહ્યા છીએ. તમે ઓલરેડી થંબનેલમાં જોયેલું હશે કે આઈ એમ સોરી, હવે હું થાકી ગયો છું. તો કેપી સર કોને સોરી કહી રહ્યા છે? સ્ટુડન્ટને સોરી કહી રહ્યા છે? ના. કેપી સર કોઈ બીજાને સોરી કહી રહ્યા છે? ના. હવે જે હું વાત કરવાનો છું એના માટે હું પહેલેથી જ બધાને સોરી કહી રહ્યો છું. કારણ કે આ જે સિલસિલો છે એ ઘણા ટાઈમથી આપણી જે જાગૃત આવાજ યુટ્યુબ ચેનલ છે એની સાથે ચાલી રહ્યો છે, અને આની ઓપોઝમાં અત્યાર સુધી આપણે ક્યારેય બોલ્યા નહોતા, પણ હવે કહેવાય ને કે બોલવું બહુ જ જરૂરી છે. જો આપણે સામે રિપ્લાય ના આપીએ તો સામેવાળાને એવું લાગે કે ના ભાઈ, સામેવાળા કઈ રિપ્લાય આપતા નથી, આપણે બોલ્યા રાખો. એટલે હવે એનો જવાબ આપવો બહુ જ જરૂરી છે. પહેલી વસ્તુ કે જ્યારે જ્યારે મારા ગુજરાતના સ્ટુડન્ટને મિસગાઈડ કરવામાં આવશે ત્યારે હું દરેક સ્ટુડન્ટ સાથે ઊભો રહીશ. અત્યારે જે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો છે એ દરેકે દરેક સ્ટુડન્ટને ક્યાંક ને ક્યાંક કોઈ બીજા પ્લેટફોર્મ દ્વારા મિસગાઈડ કરવામાં આવી રહ્યા છે. કેવી રીતે મિસગાઈડ કરે છે સ્ટુડન્ટને? પહેલી વસ્તુ, અમે જ નંબર 1 છીએ. આખા ગુજરાતમાં નંબર 1 અમે જ છીએ. જે જોવે છે એને ખબર જ છે. અમારા સિવાય બીજું કોઈ છે જ નહીં માર્કેટમાં. એટલે આવો જ્યારે અહમ આવે ને વ્યક્તિને, ત્યારે જ એના પતનની હંમેશા શરૂઆત થતી હોય છે. જ્યારે જ્યારે બી અમે યુટ્યુબની અંદર ક્યાંક લાઈવ લેતા હોય ત્યારે એમના દ્વારા ખરાબ કોમેન્ટ્સ આવતી હોય, વલ્ગર કમેન્ટ્સ આવતી હોય, અમે ઘણીવાર ઝૂમ સેશન લેતા હોય ત્યારે ન્યુસન્સ ક્રિએટ કરતા હોય, આવા લોકોને એક વોર્નિંગ આપી રહ્યો છું કે મહેરબાની કરીને આ બધી વસ્તુ બંધ કરો. જાગૃત આવાજ સાથે દરેક સ્ટુડન્ટ જોડાયેલો છે એ જાગૃત આવાજ સ્ટુડન્ટને સપોર્ટ કરે જ છે. સૌથી પહેલી વસ્તુ કે જાગૃત આવાજ દરેક સ્ટુડન્ટને માત્ર ને માત્ર પાસ કરાવવા માટે સ્ટડી નથી કરાવતું. તમે લોકો કરતા હશો, અમારે એ નથી કરવાનું. અમારે હંમેશા અમારા સ્ટુડન્ટને ક્વોલિટી વાળું કન્ટેન્ટ આપવાનું છે, અને એ પણ એફોર્ડેબલ પ્રાઇસમાં. આજે કોઈ પણ સ્ટુડન્ટ હોય અને જાગૃત આવાજ સાથે જોડાયેલો હોય અથવા યુટ્યુબમાં અમારી સાથે ફ્રી ઓફ કોસ્ટમાં સ્ટડી કરતો હોય તો કોઈ પણ સ્ટુડન્ટ ત્યારે એવું નહીં કે ના, આ લોકોનું કન્ટેન્ટ સારું નથી. ઓબ્વિયસલી અમે એમ પણ નથી કહેતા કે તમારું કન્ટેન્ટ એ ખરાબ હશે, પણ તમે બીજાની જ્યારે લીટી નાની કરો એના કરતા પોતાની લીટી મોટી કરો એ વધારે અગત્યનું તમારે માનવું જોઈએ. તો જાગૃત આવાજ ફરીવાર કહું છું કે હંમેશા કન્ટેન્ટ આપવામાં માને છે, અને એ પણ વિથ એફોર્ડેબલ પ્રાઇસ. જાગૃત આવાજનો એવો એમ ક્યારેય નથી કે આપણે આમાંથી બિઝનેસ કરી લેવો કે છોકરાઓના પૈસા પડાવી લેવા. આવો ક્યારેય એમ રહ્યો નથી. આપણે મેથેમેટિક્સ 1 જે છે, જ્યારે બી લોન્ચ કર્યો ત્યારે મેં પહેલેથી જ સ્ટુડન્ટ તમને લોકોને આગાહ કરી દીધા હતા કે હું આ કોર્સ લોન્ચ કરી રહ્યો છું એટલે ઘણા બધા આપણને ટ્રોલ કરશે, અને મેં જે કીધું હતું એ સાચું પણ પડ્યું. આપણે મેથેમેટિક્સ 1 નો કોર્સ જે છે એ માત્ર ને માત્ર 99 રૂપીસથી લોન્ચ કર્યો, બરાબર? તો એ 99 રૂપીસમાં તમે જુઓ તો કન્ટેન્ટ કેટલું મસ્ત આપવામાં આવી રહ્યું છે. ઓલરેડી મંડે ટુ થર્સડે ડેઈલી રાત્રે 8 વાગે લાઈવ સેશન થવા જઈ રહ્યા છે. ડેઈલી રાત્રે 8 વાગે મંડે ટુ થર્સડે 4 દિવસ લાઈવ સેશન હોય જ છે. અને એક દિવસ આપણે એક્સ્ટ્રા હજુ ફાળવેલો છે માત્ર ને માત્ર ડાઉટ સેશનમાં. રેગ્યુલર સેશનની અંદર તો ડાઉટ હોય જ છે, પણ એક્સ્ટ્રા કોઈ ડાઉટ પૂછવા હોય તો એના માટે પણ એક દિવસ ફાળવેલો. હવે જ્યારે આપણે આ વસ્તુ ફાળવીએ છીએ ત્યારે બીજા લોકો જે છે, બીજા પ્લેટફોર્મ વાળા છે, એમને નથી ગમતું. એટલે એ કંઈક નવું માર્કેટમાં લાવે આપણા વિશે કે લાઈવ એ ટ્રેપ છે. લાસ્ટ ટાઈમ હું લેક્ચર લેતો હતો આટલા બધા, બરાબર? તો સ્ટુડન્ટ માટે લેક્ચર કોના માટે લેતો હતો? સ્ટુડન્ટ માટે. ઓબ્વિયસલી ઘણા બધા સ્ટુડન્ટ રેકોર્ડિંગમાં પણ જોવે છે અને ઘણા બધા સ્ટુડન્ટ લાઈવમાં પણ જોવે છે. પણ મારા માટે તો હરેક સ્ટુડન્ટ એ મહત્વનો છે કે જે લાઈવમાં જોડાયેલો છે, અને મેં એને કમિટમેન્ટ આપ્યું છે કે ના, હું તમારા માટે લાઈવ લેક્ચર લઈશ. કારણ કે ભલે ગમે એટલા સ્ટુડન્ટ હોય, એમાંથી 300, 400 કે 500 સ્ટુડન્ટને જો લાઈવમાં મજા આવતી હોય, એક સ્ટુડન્ટને પણ જો લાઈવમાં મજા આવતી હોય તો એના માટે કેપી સર લાઈવ લેશે. કારણ કે સૌથી વધારે એન્જિનિયરિંગમાં જો ટફ સબ્જેક્ટ લાગતો હોય સ્ટુડન્ટ તો એ મેથેમેટિક્સ જ છે. કારણ કે એમાં હાયર મેથેમેટિક્સ આવે એટલે નાની મોટી સ્ટુડન્ટથી ભૂલ થતી હોય, અલગ અલગ કોન્સેપ્ટ આવતા હોય, હાઈ લેવલના કોન્સેપ્ટ આવતા હોય.
અને તમને જ્યારે એ વસ્તુ વિશે પૂછવામાં આવે છે ત્યારે તો તમે સ્ટુડન્ટને એમ કહી દો છો કે આવું બધું નહીં કરવાનું, એક્ઝામ ઓરિએન્ટેડ જ કરવાનું. ત્યારે આ એક પ્લેટફોર્મ એવું છે કે સ્ટુડન્ટને ક્યારેય નહીં કે એક્ઝામ ઓરિએન્ટેડ કરવાનું. એ હંમેશા કોન્સેપ્ટને પહેલી પ્રાયોરિટી આપે છે. આ બધી વસ્તુ મારે ના બોલવી જોઈએ, પણ તમે જે સ્ટુડન્ટને મિસગાઈડ કરો છો એના માટે થઈ અને જાગૃત આવાજ અને કેપી સર અને આખી ટીમ સ્ટુડન્ટ હંમેશા માટે ઊભી રહેશે. એક નાના એવા સ્ટેટમેન્ટ માટે જો આટલા બધા સ્ટુડન્ટ જંતર મંતર ઉપર પ્રોટેસ્ટ કરતા હોય, તો જ્યારે મારો ગુજરાતનો છોકરો એન્જિનિયરિંગમાં જાય છે અને એને તમે મિસગાઈડ કરો છો, તો આ વસ્તુ બિલકુલ એટલે બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. તમે લોકો એમ કહો છો કે સ્માર્ટ બોર્ડ ઉપર અમે બધું જ ભણાવીએ છીએ. સ્માર્ટ બોર્ડ અગત્યનું નથી. એક વસ્તુ સમજો સ્ટુડન્ટ, તમને અગર કોઈ સારો ટીચર આઈપેડ ઉપર પણ ભણાવે, પણ જો એનું કન્ટેન્ટ જોરદાર હોય, બરાબર, કન્ટેન્ટ એનું જોરદાર હોય, તો દુનિયાની કોઈ પણ તાકાત તમારા સિલેક્શન થતા રોકી નથી શકતી. સ્માર્ટ બોર્ડ તો એક જરિયો છે કે જેનાથી તમને મજા આવે, થોડી ફિલિંગ આવે. બાકી સારું સ્ટુડન્ટ હોય કે એવરેજ સ્ટુડન્ટ હોય, પણ જો એને કન્ટેન્ટ સારું આપવામાં આવે, સારું ટીચિંગ આપવામાં આવે, તો દુનિયાની કોઈ પણ તાકાત એ સ્ટુડન્ટના સિલેક્શન થતા રોકી નથી શકતી. આ મારો એમને સંદેશ છે. આવું એ લોકો બોલતા હોય છે, અમે જ ગુજરાતમાં નંબર 1 છીએ, અમારી સિવાય બીજું કોઈ જ નથી. આવો જ્યારે અહમ આવે ને વ્યક્તિને, ત્યારે જ એના પતનની શરૂઆત થતી હોય છે. આપણા તરફથી ક્યારે એવું તમે જોયું કે આપણે કોઈને ટ્રોલ કર્યા હોય? હા, હું બોલેલો હશું, 1-2 વાર બોલેલો હશું, પણ ત્યારે જ બોલેલો હશું કે જ્યારે એમના તરફથી કોઈ પહેલ શરૂ થઈ હોય. તમે બોલો છો એટલે પહેલા તો મેં 6 મહિના 12 મહિના તો શાંતિથી સાંભળ્યું જ છે, કશું આપણે તમને રિપ્લાય આપ્યા નથી. પણ તમે ગઈ વખતે ચાલુ કર્યું કે લાઈવ એ ટ્રેપ છે. અગર લાઈવ જ ટ્રેપ હોય, લાઈવમાં ભણાવવું જ ટ્રેપ હોય, પછી એ યુટ્યુબ હોય કે ઝૂમ હોય, તો તમે લોકો શું કામ લાઈવ લો છો? 24 કલાકના યુટ્યુબ ઉપર, ગુજસેટ ઉપર કે ગુજસેટની મહા મેરેથોન આવી ગઈ, એમાં આપણે આટલા એમસીક્યુ કરાવશું. તમે ગણવા જાઓ તો એટલા એમસીક્યુ થતા બી નથી. સ્ટુડન્ટને ખબર છે, સ્ટુડન્ટ હોશિયાર છે, સારું સ્ટુડન્ટ છે, એને બધી જ ખબર પડે છે. હા, કોઈ સ્ટુડન્ટ એવા હશે કે જે બહુ જ બિચારો ફ્રસ્ટ્રેટેડ હશે અને એન્ડ મોમેન્ટ ઉપર પ્રિપેરેશન ના થઈ હોય, તો એ જોડાય. અમને બી ખબર છે ને તમને બી ખબર છે. અગર તમારે એવું જ હોય કે લાઈવ એ ટ્રેપ હોય અને અમે લાઈવ લઈએ, તમને ટ્રેપ લાગતું હોય, તો તમે શું કામ લાવ્યા એટલા બધા લો છો? તમે લેવાનું બંધ કરી દો. એક પણ સબ્જેક્ટના લાઈવ ના લો. પણ બીજાને ટ્રોલ ના કરો. બીજાની લીટી નાની કરવા કરતા તમારી પોતાની લીટી મોટી કરો, એમાં તમારું મહત્વ વધારે છે. હું તો તમને એક સારો સંદેશ આપી રહ્યો. એટલે સ્ટુડન્ટને મહેરબાની કરી અને મિસગાઈડ તમારે લોકોએ ના કરવા જોઈએ. એના માટે હું તમને 2 હાથ જોડું છું. ત્રીજી વસ્તુ કે તમારે સ્ટુડન્ટ એ પણ જોવું જોઈએ કે એ લોકો એમ કે છે કે અમે બધું સ્માર્ટ બોર્ડ ઉપર આપીએ છીએ, તો આપણે બધું સ્માર્ટ બોર્ડ ઉપર આપીએ જ છીએ. એવું નથી કે નથી આપતા. એની સાથે સાથે કોઈ ફેકલ્ટી તમને સ્ટડી કરાવે છે એ પણ તમારે જોવું જોઈએ. આપણા પ્લેટફોર્મ ઉપર કેવી ફેકલ્ટી છે? મેથેમેટિક્સ હું પોતે ભણાવું છું તો LN નો ફેકલ્ટી છું. ચિંતન સર પોતે NIT માંથી પાસ આઉટ છે. બીજા આપણી ટીમમાં જે છે એ સારા ફેકલ્ટી IIT માંથી છે, કોઈ NIT માંથી છે, કોઈ PhD કરેલું છે. આવી બધી ફેકલ્ટીઓ તમને સ્ટડી કરાવે છે જે તમને કોન્સેપ્ટ બી આપશે, જોડે નોલેજ બી આપશે. એમના પ્લેટફોર્મ ઉપર જોયું છે, બીટેક માંથી પાસ થઈ ગયા અને પછી સીધા ભણાવવામાં લાગી ગયા. એવા ફેકલ્ટીઓ છે. અમારે બોલવું ના જોઈએ. ને બની શકે કે કોઈ બીટેક પાસ કરીને ફેકલ્ટી આવ્યો હોય, એનું સ્ટુડન્ટને સમજાતું પણ હોય, હું ના નથી પાડતો, બટ એક્સપિરિયન્સ તો મેટર કરે હંમેશા. આ વિડીયો કોઈ અગર પેરેન્ટ્સ જોવે છે તો પેરેન્ટ્સને બી ખબર હશે કે તમે તમારા જ્યારે બાળકને કોચિંગમાં મૂકવા જાઓ છો ત્યારે તમે હંમેશા એક ક્વેશ્ચન પૂછો છો કે ટીચરનો એક્સપિરિયન્સ શું છે, ટીચરે શું કરેલું છે. આ બધી જ વસ્તુ પૂછવામાં આવતી હોય છે. બસ, તો સ્ટુડન્ટની સામે અમે જ નંબર 1, અમે જ નંબર 1. શું છે નંબર 1? આ નંબર 1 વાળી જે છે ને વાત, એ તમારી બળતરા છે. બળતરા ઓછી કરશો તો ઓટોમેટિક જે છે એ બધું શાંત થઈ જશે. તો ખાલી ખોટી રીતે સ્ટુડન્ટને જે મિસગાઈડ કરો છો એ ના કરો અને માત્ર ને માત્ર સ્ટુડન્ટ ઉપર કામ કરો. સ્ટુડન્ટનું સારું થાય એના માટે કામ કરો. તમે ઘણી બધી અલગ અલગ નવી વસ્તુઓ લાવો છો, તમે ક્યારેય કંઈ બોલતા નથી. લાવો, બિલકુલ લાવો. અમે અમારી રીતે નવી વસ્તુ બેસ્ટ લાવવાની ટ્રાય કરીએ છીએ. તમે કંઈક અલગ લાવો છો, અમે કંઈક અલગ લાવીએ છીએ. પણ અમે અલગ લાવીએ એનાથી તમારે ઊંધું જ બોલવાનું હંમેશા, એવો તો તમે નિયમ લઈ લીધો છે.
અને જે જોવે છે એ ખાસ નોટ કરે. જે જોવે છે, જે આ વસ્તુ કરી રહ્યો છે એ વ્યક્તિ, એ ખાસ જોવે. એ વ્યક્તિ હોય કે એની ટીમ હોય પૂરી, એ ખાસ નોટ કરે કે આ વોર્નિંગ છે તમને લોકોને. એવી કોઈ હાઈફાઈ વોર્નિંગ નહીં, પણ એટલીસ્ટ સ્ટુડન્ટનો કેરિયર સાથે ચાળા તમારે ના કરવા જોઈએ. અને તમારો પાસ્ટ બી છે અને તમારા પ્રૂફ બી છે અમારી જોડે કે તમે શું શું સ્ટુડન્ટને મિસગાઈડ કરી રહ્યા છો. બધી જ વસ્તુના પ્રૂફ આપણી જોડે છે જ. તમે કહેશો તો પ્રૂફ હું હાજર કરીશ, મને કોઈ વાંધો નથી. તમે જે બોલ્યા હતા કે લાઈવ એ ટ્રેપ છે, એનું પ્રૂફ મારી જોડે જ છે. અને એ મને બી નથી ખબર. આપણા જ સ્ટુડન્ટ જે હોય, તમારા પ્લેટફોર્મ ઉપરનો સ્ટુડન્ટ હોય કે મારા પ્લેટફોર્મ ઉપરનો સ્ટુડન્ટ હોય, એ બધા સ્ટુડન્ટ મને વિડીયો ક્રોપ કરીને મોકલેલો છે. અને તમે પહેલ કરી છે એટલે જ હું સામે જવાબ આપી રહ્યો છું. અને તમે જ્યારે જ્યારે હવે પહેલ કરશો ત્યારે એનો જવાબ હંમેશા તમને મળશે. કારણ કે અત્યાર સુધી હું કંઈ જ બોલી નતો રહ્યો. આપણને એમ હતું કે ચલો ભાઈ શાંત થઈ જશે, શાંત થઈ જશે, શાંત. પણ તમારી જે બળતરા છે એ તમારી પૂરી જ નથી થતી. ઘણા ઘણા મોટા મોટા કોચિંગ હોય ઓનલાઈનમાં, બેસ્ટ એમની રીતે છે, ઓફલાઈન વાળા એમની રીતે બેસ્ટ છે. પણ તમારે એવું જ હોય કે બધામાં અમે નંબર 1 રહીએ, તો એવું ના હોય. તમે સાંભળો છો ને હું શું કહું છું? એવું ના હોય. તમારી ફેન ફોલોઈંગ અલગ હોય, અમારી ફેન ફોલોઈંગ અલગ હોય. મારા માટે અને અમારી ટીમ માટે તો એક જ કે ગુજરાતનું પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ અમારી સાથે જે જોડાય છે એ ક્યારેય દુઃખી ન રહેવું જોઈએ. રાત દિવસ અમે સ્ટુડન્ટ માટે કામ કરીએ છીએ. તમે કોઈ અમારા પેરેન્ટ્સને મળજો અને કહેજો કે કેપી સરને ક્યારેય ફોન કર્યો અને આન્સર ના મળ્યો, એવું ક્યારે બન્યું છે? ક્યારેય એવું નહીં બને. અને સ્ટુડન્ટ એના સાક્ષી છે. ક્યારેય એવું નહીં બને. ચાહે ડિપ્લોમા ટુ ડિગ્રી વાળો સ્ટુડન્ટ હોય, કે ચાહે ડિગ્રી એન્જિનિયરિંગમાં આવતો સ્ટુડન્ટ હોય, ચાહે 12th સાયન્સનો સ્ટુડન્ટ હોય, ચાહે એને જાગૃત અવાજ સાથે કંઈ લેના દેના બી ના હોય, તો બી એ સ્ટુડન્ટને હંમેશા આન્સર મળ્યો છે. અને તમે જે કન્ટેન્ટની વાત કરો છો ને, સ્માર્ટ બોર્ડમાં તમે કયા કન્ટેન્ટમાં કયું ખોટું ભણાવ્યું છે અમને બધી ખબર છે. મારે સ્ટુડન્ટ સામે રિવીલ નથી કરવું. અને ત્યારે તમે એમ વાત કરો છો કે આરે કચોટમાં આવી રીતે આપ્યું હતું એટલે અમે આવી રીતે કહી દીધું. મેથેમેટિક્સમાં ખોટી વસ્તુ છે. ઘણીવાર બુકની વસ્તુ બી ખોટી હોય છે. બુકમાં લખેલું છે એટલે સ્ટુડન્ટને કહી દેવું આ અગત્યનું નથી. જે સાચો કોન્સેપ્ટ હોય એ કહેવું જરૂરી છે. એટલે મારે તમને એક ટકોર છે કે જે વારંવાર તમે આ ટ્રોલિંગ દ્વારા, આપણે આ વખતે પણ 12થના જ્યારે લાઈવ સેશન સ્ટાર્ટિંગમાં સ્ટાર્ટ કર્યા ત્યારે આપણામાં લાઈવ વધારે આવતા હતા સ્ટુડન્ટ, એટલે એમને નહોતું ગમતું, બળતરા થતી હતી. એટલે આપણે યુટ્યુબ ચેનલમાં આવે ને ટ્રોલ કરે કે ભાઈ અહીંયા આવો ને ત્યાં આવો. તમારે ગુજરાતની દરેકે દરેક યુટ્યુબ ચેનલ સાથે કેવા ઝઘડા થયા છે અમને ખબર છે. તમારે રાત્રે 1:30 વાગે ફોન કરીને માફી બી માંગવી પડી છે, એ બી અમને ખબર છે. બધી જ વસ્તુ અમને ખબર છે. તો આવું ક્યારે થાય? તમારે એકને જ બધા હારે થાય છે, એનો મતલબ કે તમારો વાંક છે. તમે તમારી જાતને સુધારો તો આ વસ્તુ બને જ નહીં. અમે તો ક્યારે બોલતા જ નથી. તમે બોલો છો એટલે અમારે આ રિપ્લાય કરવા પડે છે. તમે આખું વર્ષ નહીં બોલો, અમારે કશું નથી બોલવું. તમે તમારી જગ્યાએ ખુશ છો, અમે અમારી જગ્યાએ ખુશ છીએ. હું મેથ્સ 99 રૂપીઝમાં લોન્ચ કરું એ મારે જોવાનું છે. તમે તમારી રીતે લોન્ચ કરો, અમને કશો વાંધો નથી. હું 99માં કેવું કન્ટેન્ટ આપું છું એ તમારે જોવું હોય તો જોઈ જજો કેવું કન્ટેન્ટ આપે છે. હું તમને ફ્રીમાં મારો કોર્સ આપીશ. તમે જોજો, તમે એક નંબરથી કહેજો, મને વોટ્સએપ કરજો કે સર આ નંબરમાં ફ્રી ઓફ કોસ્ટ કોર્સ એક્સેસ કરાવી દો ને. જે આ પ્લેટફોર્મ આપણને ટ્રોલ કરે છે એને વાત કરું છું. તમે જોજો કન્ટેન્ટ. તમે એવી વાત કરો છો કે એક વિડીયોની અંદર મેં હમણાં જ એક રીલ જોઈ કે એક કોઈ કોર્સ હોય, બરાબર, ગમે તે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ હોય કે ઇલેક્ટ્રિકલ હોય, કોઈ પણ કોર્સ હોય, તો કે એની અંદર આટલા વિડીયો છે ને આમ છે ને તેમ છે ને ફલાણું છે ને ઢીકણું છે. એક ચેપ્ટર હોય, એક ચેપ્ટર એની અંદર સ્ટુડન્ટ, તમે એક વસ્તુ સમજો, એક ચેપ્ટર હોય એની અંદર હું તમને 1000 લેક્ચર લઉં, એક જ ચેપ્ટરની અંદર 1000 લેક્ચર, પણ એક ક્વેશ્ચન કરાવું એના જેવા તમને 100 ક્વેશ્ચન આપું, પછી બીજો ક્વેશ્ચન કરાવું એના જેવા 100 ક્વેશ્ચન આપું. એનો કોઈ મતલબ ખરો? કોઈ જ મતલબ નથી. તમે ભલે 10 જ લેક્ચર લો અને 50 મિનિટના, 60 મિનિટના, 1 કલાકના, 1.5 કલાકના તમે લેક્ચર લીધા. હા, તમે રેકોર્ડિંગ કરો છો ત્યારે બરાબર છે. અમે રેકોર્ડિંગ કરતા હોય ત્યારે બરાબર છે કે 20-25 મિનિટના રેકોર્ડિંગ હોય તો છોકરાઓને મજા આવે. પણ જ્યારે લાઈવ લેતા હોય ત્યારે આપણે 1 કલાકનું લાઈવ લેતા હોય, 1.5 કલાકનું લાઈવ લેતા હોય, તો મેક્સિમમ અલગ અલગ ટાઈપના જે ક્વેશ્ચન આવતા હોય એવા સ્ટુડન્ટને કરાવીએ તો વધારે બેનિફિટ થાય. ના, તમે તો એમાં પણ ઊંધું લો છો કે ના આટલા બધા લાઈવ ના લેવાય.
તો અમે જ્યારે લાઈવ લઈએ ત્યારે તમે એનાથી ઊંધું બોલો છો. તમે શું કામ લાઈવ લો છો? તમે બંધ કરી દો. અમે તો ચાલુ જ રાખશું. તમે અમારી લીટી ગમે એટલી નીચી કરવાની કોશિશ કરો, એનાથી હંમેશા અમે વધારે જ મજબૂત થવાના છીએ. ત્યારે અમે અમારું જે મનોબળ છે એ તૂટવા દેવાના નથી. કારણ કે અમારી સાથે ગુજરાતનું સ્ટુડન્ટ હાજર છે. અમારી સાથે ગુજરાતનો એસીપીસી રેન્ક 1 સ્ટુડન્ટ જે છે એ અમારી જોડેથી ભણેલો છે. અમારી જોડે ગુજરાતનો એસીપીસી રેન્ક નંબર 7 ગુજરાતના જાગૃત આવાસ પ્લેટફોર્મ ઉપરથી ભણેલો છે. એટલે અમને અમારા કન્ટેન્ટની ખબર છે. તમે તમારું કન્ટેન્ટ ચેક કરો કે તમારું કન્ટેન્ટ યોગ્ય છે. કારણ કે એવા ઘણા બધા પ્રૂફ છે કે સ્ટુડન્ટ અમને મેસેજ કરતા હોય છે, છતાંય અમે ક્યારેય યુટ્યુબમાં ખુલ્લેઆમ બોલતા નથી. પણ તમને તો મન ફાવે મોકો મળી જાય છે. તમને એમ છે ખુલ્લું મેદાન છે એટલે ચોકા છક્કા મારી જ લઈએ. એમ ચોકા છક્કા ના મરે ભાઈ. એના માટે હિંમત જોઈએ અને એના માટે મહેનત કરવી જોઈએ. મહેનત કરો, તમે કરો છો, અમે કરીએ છીએ. અને જો સ્ટુડન્ટ માટે જ તમારે કામ કરવું હોય તો આવો ખુલ્લા મેદાનમાં હું આજથી ચેલેન્જ આપું છું. અગર સ્ટુડન્ટ માટે જ તમે લોકો કામ કરતા હોય, અમે સ્ટુડન્ટ માટે જો કામ કરવા માંગતા હોય તો અમારું પ્લેટફોર્મ અને તમારું પ્લેટફોર્મ, આવો સ્ટુડન્ટ માટે ભેગા થઈએ અને બધું જ કન્ટેન્ટ ફ્રીમાં આપી દઈએ. એક પણ રૂપિયો ચાર્જ એક પણ કોર્સનો નથી લેવાનો. ચલો, આ મારી ખુલ્લી ચેલેન્જ છે તમને. તમને એ ચેલેન્જ એક્સેપ્ટ હોય તો કયો. હું અને ચિંતન સર અને આખી ટીમ અને તમારી આખી ટીમ આખા ગુજરાતના દરેકે દરેક સ્ટુડન્ટને, ચાહે 11th હોય, 12th હોય, એન્જિનિયરિંગ હોય, કોઈ પણ કોર્સ હોય, ફ્રી ઓફ કોસ્ટમાં આપી દઈએ. હું રેડી છું, અમારી ટીમ રેડી છે. પણ અમે તો ના, નંબર 1 જ તે. અમે ચોકા છક્કા મારી દઈએ, ખુલ્લું મેદાન છે એમ ચોકા છક્કા નથી મરાતા ભાઈ. એના માટે મહેનત કરવી પડે અને સ્ટુડન્ટનો પ્યાર જોઈએ. આ બધી વસ્તુ સમન્વય ભેગો થાય ત્યારે જ એનું પરિણામ મળે. પણ તમે તો એવું જ માનો છો કે અત્ર તત્ર સર્વત્ર. એવું ના હોય. આજે ઘણા બધા ઓનલાઈન વાળા પ્લેટફોર્મ છે. એ જેઈમાં બહુ જ બધી કોશિશ કરે છે, નીટમાં બહુ બધી કોશિશ કરે છે, તો અમુક જે વર્ષોથી પ્લેટફોર્મ છે એને નથી ટાળી શકતા. કે ઓફલાઈનમાં જે આગળ છે એ છે જ. અમે ઓનલાઈનમાં છો, અમે ઓનલાઈનમાં છીએ. બે પોતપોતાનું શાંતિથી કામ કરીએ અને સ્ટુડન્ટ માટે કામ કેમ ના કરીએ. અને તમે એમ કહો છો કે અમારે આની અંદર આટલા બંડલ વેચાઈ ગયા, ફલાણું વેચાઈ ગયું, ઢીકણું વેચાઈ ગયું. પ્રૂફ આપો, છોકરાને ખબર પડે. કેવા મિસગાઈડ કરો છો. હું પ્રૂફ આપવા રેડી છું. બોલો, છાતી ઠોકીને હું પ્રૂફ આપવા રેડી છું. તમે આવો માર્કેટમાં કે અમે પ્રૂફ આપવા રેડી છીએ. હું મારા દરેકે દરેક કોર્સનું પ્રૂફ આપીશ કે કેટલા ગયા અને કેટલા ના ગયા. તમે આપવા રેડી છો? નહીં આપી શકો, કારણ કે તમે જુઠ્ઠું બોલી રહ્યા છો. જુઠ્ઠું બોલીને હંમેશા સ્ટુડન્ટને મિસગાઈડ કરો છો. તો આવી રીતે સ્ટુડન્ટના કેરિયર સાથે ખિલવાડ ના કરવો જોઈએ. માત્ર ને માત્ર 500-600 રૂપિયા માટે સ્ટુડન્ટ સાથે ખિલવાડ કરશો. તમારી કંઈક ફેન ફોલોઈંગ અલગ હશે, અમારી કંઈક ફેન ફોલોઈંગ અલગ હશે. તમે તમારા સ્ટુડન્ટને સાચવો, અમે અમારા સ્ટુડન્ટને સાચવીએ. એમાં એકબીજાના સ્ટુડન્ટને ખેંચવાનો તમને કે મને કોઈ અધિકાર નથી. અને લાસ્ટમાં હજુ કહું છું, ગુજરાતનો દરેક સ્ટુડન્ટ સમજદાર છે. અને ગુજરાતના દરેક સ્ટુડન્ટને હું કહીશ કે હવે જે હું વાત કહેવા જઈ રહ્યો છું એના ઉપર ખાસ કમેન્ટ કરજો. અગર તમારું પ્લેટફોર્મ સ્ટુડન્ટ માટે કામ કરી રહ્યું હોય, મારું પ્લેટફોર્મ જો સ્ટુડન્ટ માટે કામ કરી રહ્યું હોય, અમારી ટીમનું કામ કરી રહ્યું હોય, અમારું પ્લેટફોર્મ સ્ટુડન્ટ માટે કામ કરી રહ્યું હોય, તો આવો ખુલ્લા મેદાનમાં અને દરેકે દરેક સ્ટુડન્ટને આપણે ફ્રીમાં ભણાવીએ. બધું જ એપ્લિકેશનની અંદર, યુટ્યુબની અંદર બધું જ કન્ટેન્ટ ફ્રીમાં આપી દઈએ. તો જ આપણે બંને સ્ટુડન્ટ માટે કામ કર્યું કહેવાય. બાકી તમારે તમારી રીતે કામ કરવું હોય તો તમે કરો, અમને કશો વાંધો નથી. તમે રિપ્લાય આપજો એઝ સુન એઝ પોસિબલ. હું વેઇટ કરું છું આ રિપ્લાયનો. અગર રેડી હોય સ્ટુડન્ટ, તમે આના ઉપર ખાસ કોમેન્ટ કરજો. બરાબર છે? એટલે આ મારો તમને સંદેશ છે સ્ટુડન્ટ, કે ખાસ કરીને મિસગાઈડ આમાં થતા નહીં. કારણ કે તમને લોકોને ઘણા બધા સ્ટુડન્ટને મિસગાઈડ કરી દેવામાં આવ્યા છે. ઘણા બધા સ્ટુડન્ટ પણ અમને મેસેજ કરી રહ્યા છે કે સર આવી રીતે અમને આમ બોલવામાં આવે છે, બીજા પ્લેટફોર્મ ઉપર આપણું કહેવામાં આવે છે. બરોબર. વચ્ચે એક એવી પણ વાત હતી કે આપણા જો કોર્સ હોય એની પ્રાઇસ થોડી ઓછી હોય અને એમના કોર્સની પ્રાઇસ ખબર નહીં, થોડી વધારે હશે. 50 રૂપિયા હોય, 100 રૂપિયા હોય, 200 રૂપિયા, આપણને ખબર નથી. ત્યારે વચ્ચે એવી રીલ વાયરલ થઈ કે આઈફોન છે અને એક બીજો ફોન છે. તો આઈફોન મોંઘો કેમ છે? કારણ કે એ સારી વસ્તુ છે. ઓબ્વિયસલી આઈફોન સારી જ વસ્તુ છે. પણ તમે કોઈ દિવસ અમારી જોડે આવીને ચેક કર્યું કે આ લોકોમાં કન્ટેન્ટ કેવું છે? ઓબ્વિયસલી હું તો એટલું કહીશ જ તે
કે તમે અમારા કોર્સમાં આવીને ભણશો, તમે એઝ અ ફેકલ્ટી તરીકે અમારા કોર્સમાં આવીને ભણશો, તો એ તમને લોકોને કંઈક નવું શીખવા મળશે જે તમે જિંદગીમાં નહીં જોયું હોય. આટલું હું ગેરંટી સાથે છાતી ઠોકીને વાત કરું છું. જે તમને કોન્સેપ્ટ નહીં ખબર હોય એ મને ખબર હશે, પણ ના, તમને તો એ જોતું જ નથી. તમારે તો ખાલી સ્ટુડન્ટને પાસ કરવા ઉપર જ ફોકસ કરવા, બીજી વાત જ નહીં કરવાની. એટલે મારો તમને હજુ એ પ્લેટફોર્મને સંદેશ છે કે આવી રીતે મહેરબાની કરીને સ્ટુડન્ટને મિસગાઈડ ના કરો. બસ મારે આટલી જ વાત કહેવી હતી સ્ટુડન્ટ. અને આજે મેં વાત કીધી છે એના ઉપર અવશ્ય કોમેન્ટ કરજો, અને વધારે કંઈ બોલ્યો હોય સ્ટુડન્ટ તો માફી ચાહું છું. એના માટે જ પહેલેથી મેં તમને સોરી કહી દીધું હતું. તો વન્સ અગેન આઈ એમ એક્સટ્રીમલી સોરી ફોર ધેટ. થેન્ક યુ સો મચ. ટેક કેર. બાય બાય.